ભગવદ્ ગીતા ઓવરવ્યૂ કોર્સમાં આજે 16મું સત્ર કે 17મું 16મા સત્રમાં તમારા બધાનું સ્વાગત છે. પહેલેથી ઓવરવ્યૂથી 17 લગીન આજે 16 લગીન એક ધારા હાજર હોય એવા કેટલા છે? આમાં એક પણ રજા નહીં હોય એવા તમે બે, અને બે ત્રણ રજાને છોડીને હોય તેને કેટલા જણા બાકીના બધામાં હાજર હોય તે પણ સાથે તમે કે 2-3 રજા હોય અને બધી હાજરી પણ હોય એવા. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ અતિથિ સિદ્ધયે અતતામપી સિદ્ધાનામ કશ્ચિન્માં વેતિ તત્વતઃ. નિયમ આજે આવશે બધા નિયમ ભારી હોય બધાને પાળવા, પણ નિયમ આપણે આ કલ્યાણ માટે હોય. નિયમ જેટલા વધુ એટલા લોકો ત્યાં જાય નહીં બહુ. તો આપણે જોઈશું અત્યારે હમણાં વિડીયો જોયો તમે, નવસારી ટાવર અને સત્તાપીર હતું. આ પહેલાં સત્તાપીરનો વિડીયો હતો, પછી ત્યાંથી રથયાત્રા ટાવર પર પહોંચી એનો વિડીયો હતો. તો કેટલું ભવ્ય કીર્તન હતું. તમે લોકો બધા તમારામાંથી ઘણા બધા રવિવારે નહીં આવ્યા. નરસિંહ ચતુર્દશી હતી, લક્ષ્મી નરસિંહદેવ. તમારે બધાને લક્ષ્મી પ્રાપ્ત કરવી છે, પણ લક્ષ્મી નરસિંહદેવને નથી ભજવા. કોન્સર્ટ છે એના નિત્ય સંગી છે. હરી વાત કરી લેવ નહીં, અને લેવ જલ્દી. પેલો મહારાજનો બેડ વિશે વાત કરે છે, અને એક જગન્નાથને મારે પાણીની બોટલ મંગાવી લેજો. હા, તો આપણે લક્ષ્મીને ઈચ્છીએ છીએ પણ નરસિંહદેવને નથી ઈચ્છતા. આપણે લક્ષ્મીને ઈચ્છીએ છીએ, માતા સીતાને, પણ રામને નથી ઈચ્છતા. પહેલાં રામને ભજવા પડશે તો સીતા આવશે, તો લક્ષ્મી આવશે. લોકો શું કહે, લક્ષ્મી બારસ, લક્ષ્મી ધનતેરસ, ધનતેરસની દિવસે લક્ષ્મી પૂજા કરે. ભાઈ ભગવાનની પૂજા કરવી જોઈએ. લક્ષ્મી એકલા કદી કોઈ આવે? કોઈ એકલા પત્નીને તમે બોલાવો તો આવે? એકલા પત્ની ના આવે કોઈ દિવસ. ભગવાન આવવા પડે, ભગવાનને લાવવા પડે. ભગવાનને લાવો એટલે લક્ષ્મી ઓટોમેટિક આવે. એક જ મિનિટ, જરા મહારાજ હમણાં આવે છે ને, એટલે આ પેલું આ વિડીયોવાળાને અહીંયા મોકલે ને, વચમાં આવું બધું આવી જાય કટ કરવાનું. મેં અહીંયા મોકલી આપો ને. હા, તો શું હતું? હા, એટલે પહેલાં રામને બોલાવવા પડે ઘરે, કૃષ્ણને બોલાવવા પડે, નરસિંહદેવને બોલાવવા પડે. તો તમારામાંથી કોણ કોણ આવેલું હતું રવિવારે? અને અડધા નહીં આવ્યા. રવિવારે રજા નહીં રહેતી બાકીના લોકોની. આવવું જોઈએ. અને ભગવાન જો આ ઉત્સવ હતો, જો આ મંડપ થયો, ભગવાનના ધામમાં એટલે રોજ નવા ઉત્સવ. આપણે જ્યાં જવાના છે ને ત્યાં રોમાંચિત શરીર હોય, શરીરમાં સ્ફૂર્તિ હોય એકલી. આમ નાના છોકરા કેમ કૂદ્યા જ કરે, રમ્યા જ કરે. પણ અત્યારે છે ને આપણે હવે અત્યારે બધા ફિલ્ડમાં આવી ગયા, એટલે કે કમાવાના લાઈનમાં આવી ગયા, લગ્નની વૃત્તિમાં આવી ગયા. એટલે હાઈપર ટેન્શનની અંદર છીએ આપણે. શું છીએ? ટેન્શન જ અપર્યામ, ચિંતા અપર્યામ, અગણિત ચિંતાઓથી ગ્રસ્ત છીએ. એમ આપણે હસીને નાચી શકતા નથી. પણ ભગવાન કૃષ્ણ ભાવનામૃત થશું એટલે નાચશું આપણે. એટલે ભગવાનના ધામમાં જે નિત્ય રોજ નવા ઉત્સવ છે, તેનું રિહર્સલ અહીંયા થઈ રહ્યું છે. નરસિંહ ચતુર્દશી હોય, રથયાત્રા હોય, જન્માષ્ટમી હોય, રાધાષ્ટમી હોય, બલરામ જયંતિ હોય, બલરામ પૂર્ણિમા આવશે. પછી હવે અપ ટુ દિવાળી ઉત્સવ જ ઉત્સવ. તો બધા ઉત્સવમાં તમે લોકો ભાગ લેવો. કીર્તન આમાં તમારે શું કરવાનું છે? 1 રૂપિયો તો આપવાનો નથી. આપવો હોય તો આપવાનો, નહીં તો કંઈ નહીં. આપીએ એમ હોય તો આપવાનું, નહીં આપવું હોય તો કંઈ નહીં. પણ તમને અહીંયા નાચવા મળશે, જ્ઞાન મળશે, જેનાથી તમારું કલ્યાણ થશે, પ્રસાદ મળશે. ખાલી ભૂખા પેટે નહીં નચાવીએ અમે તમને. દિવ્ય પ્રસાદ આપીશું ભગવાન કૃષ્ણનો.
તો આવો અને તમારા જીવનને સાર્થક કરો. તો આજે જોઈશું કર્મના નિયમ. અને જે કર્મના નિયમ જોઈશું 2 ભાગમાં. એક આજે ભાગ પ્રથમ છે. પછી જોઈશું આપણે પ્રકૃતિના 3 ગુણ. પછી આપણે જોઈશું પ્રકૃતિના બધા યોગોમાં સર્વશ્રેષ્ઠ યોગ ભક્તિ યોગ કેવી રીતે છે તે જોઈશું. ત્યાર પછી આપણે જોઈશું પ્રભુપાદ કોણ છે, પ્રભુપાદ કોણ છે, ઇસ્કોનનો ઉદ્દેશ શું છે, ચૈતન્ય મહાપ્રભુ શું છે ને એમ કરીને હવે લગભગ 4 ને 4 8 સત્રમાં ઓવરવ્યૂ કોર્સ પતી જશે. પછી આપણે એડવાન્સ કોર્સમાં આવશું. ભગવદ્ ગીતા એક શ્લોક સમજવાનો શરૂ કરશું. તો આજે જોઈશું કર્મના ઓરવ્યુમાં લો ઓફ કર્મ. કર્મણો હિ બોધવ્યમ બોધયમ ચ વિકર્મણ અકર્મણ ચ બોધવ્યમ ગહના કર્મણો ગતિ. कर्म की बारीकियों को समझना अत्यंत कठिन है. अतः मनुष्य को चाहिए कि वह यह ठीक से जाने कि कर्म क्या है, विकर्म क्या है और अकर्म क्या है. લોકો કહે ને અમે હું તો કર્મમાં માનું, એટલે અમે એને પૂછીએ પહેલાં કે અકર્મ શું છે, વિકર્મ શું છે ને કર્મ શું છે એ બતાવો પહેલાં. રાઈ શું છે, વરિયાળી. હું બહુ સરસ કૂક છું. રાઈમાં, વરિયાળીમાં અને મરીમાં શું ફરક બતાવો. તો એ બધું એક જ છે. તો પછી તું કૂક નથી. તો અમે કર્મમાં માનીએ તો તું કર્મમાં માને પણ ખાલી તને વાસ્તવિકતા ખબર નથી. અહીંયા કે બૌદ્ધવ્યમ 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 એટલે જાણી લેવું જોઈએ, જાણી લેવું જોઈએ, જાણી લેવું જોઈએ. 3 વખત કીધું ને બૌદ્ધવ્યમ. કર્મણો હિ અપી બૌદ્ધવ્યમ એટલે કર્મ શું છે તે જાણી લેવું જોઈએ. બૌદ્ધવ્યમ ચ વિકર્મણ વિકર્મ શું છે તે પણ જાણી લેવું જોઈએ. અકર્મણ ચ બૌદ્ધવ્યમ અકર્મ શું છે તે પણ જાણી લેવું જોઈએ. કેમ? કર્મની આંટી ઘૂંટી બહુ જ કઠિન છે, બહુ જ ભારી છે. મોટા મોટા ઋષિમુનિઓ, આની પહેલાંનો શ્લોક છે, આની પહેલાં આ 17મો શ્લોક છે ભગવદ્ ગીતાનો 4થા અધ્યાયનો. 16મો શ્લોક છે, શું છે? શું છે? ભગવદ્ ગીતાના 4થા અધ્યાયનો 17મો શ્લોક જો ને જડલી. પહેલો શબ્દ જો ને, પહેલો શબ્દ. હા, કિમ કર્મ કિમ અકર્મેતી કવ્યો અપ્યત્ર. કિમ કર્મ કિમ અકર્મેતી કવ્યો અપ્યત્ર મોહિતા તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ જ્ઞાત્વા મોક્ષસે શુભાત. થઈ ગયું. કિમ કર્મ, કર્મ શું છે તે જાણી લેવું જોઈએ. કિમ કર્મેતી કિમ અકર્મેતી, અકર્મ શું તે કવિઓ અપ્યત્ર મોહિતા. મોટા મોટા બુદ્ધિશાળી લોકોની બુદ્ધિ નહીં ચાલતી કે શું છે આ. કવિઓ અપ્યત્ર મોહિતા તત્તે કર્મ પ્રવક્ષ્યામિ તે કર્મ વિશે હું કહીશ. હવે હું એવા કર્મ વિશે કહીશ યજ જ્ઞાત્વા એ જાણીને. લેડીઝ, આ માતાજી આ નાના છોકરાની ટીમને લઈ જાઓ ને, એક નાના છોકરાને રમાડવા. હરે કૃષ્ણ. આ નાના છોકરાઓને રમાડવા કોઈ લઈ નહીં જાય. કિમ કર્મ કિમ અકર્મેતી કવ્યોપ્યત્ર મોહિતા એટલે મોહિત થઈ જાય, એટલે ભ્રમિત થઈ જાય. કવ્યોપ્ય બુદ્ધિશાળી. એક ઉદાહરણ આપું તમને કે રામ ભગવાનનું શાસન ચાલતું હતું. ભગવાન રામ લંકા પર વિજય થઈને પાછા અયોધ્યામાં ફરે છે અને એમનું શાસન ચાલી રહ્યું છે. હવે શાસન ચાલી રહ્યું છે તો ભગવાન રામ લક્ષ્મણજીને મોકલે છે આખા પરિભ્રમણ કરવા નગરમાં, અયોધ્યામાં, કે કોઈને કંઈ પ્રોબ્લેમ હોય તો બતાવો. કોઈને કંઈ મૂંઝવણ હોય તો અમને જણાવે, કોઈને કંઈ મૂંઝવણ હોય તો એમ જણાવે. બધી શેરીઓમાં જઈને સાદ પાડે, એને કે અવાજ આપે, માઇકમાં એલાઉન્સ કરીને આપણે તેને સાદ આપે એમ કહેવાય. તો હવે અત્યારની ગવર્મેન્ટ જોઈ લઉં તમને.
અત્યારની સરકાર એની સામે જો ભગવાન રામ સામેથી જાણવા માંગે છે, સામેથી ઘરે ઘરે જઈને તમારો કંઈ પ્રોબ્લેમ, તમારો કંઈ પ્રોબ્લેમ. ને અહીંયા તો તમે પ્રોબ્લેમ નોંધાવવા જાઓ તો 5 મહિને જવાબ આપે. મારે પાણીની પાઇપલાઇન કાપી ગયેલા છે, બાજુવાળાનું કનેક્શન કરવા ગયા તે મારી પાઇપલાઇન તોડી ગયા. હવે અમે તો પહેલાં બોરમાં પાણી ચાલતું હતું, અત્યારે ઉનાળામાં પાણી ઓછું થઈ ગયું બોરમાં. તે પેલું નગરપાલિકાનું શરૂ કરવા ગયા તો પાણી જ નહીં આવે. ત્યારે ખબર પડી કે બાજુવાળાનું કરવા આવેલો ત્યારે અમારો બી કાપી ગયો. અને પછી હવે એપ્લિકેશન કરી તો 10 દિવસથી આવતા જ નથી. આવું છે. તમે થાકી જાઓ. આજના પેપરમાં એટલે તમે જુઓ કે શું છે આજના પેપરમાં, આ બધા એલાર્મિંગ સમાચારો છે. અને આ વધતું જશે, ઘટવાનું નામ લેવાનું નથી કોઈ પણ. 100માંથી 29 યુવાનો હાઇપર ટેન્શનનો શિકાર. કઈ સંસ્થાએ શારીરિક માનસિક તંદુરસ્તી મુદ્દે બેપરવા યુવાનો માટે ICMR NCDIRનો સર્વે. ભોગ બનનાર પૈકી માત્ર 29.9% યુવાનો જ બ્લડ પ્રેશરના સાયલન્ટ કિલર બીમારીથી વાકેફ. તો આજના યુવાનોની સ્થિતિ છે. સ્ટુડન્ટ જે હજી કમાવા નથી શીખો તેને આત્મહત્યા કરવી પડે. તમે વિચારો, જે હજી કમાવાનું નથી શીખો તે વિદ્યાર્થીએ આત્મહત્યા કરવી પડે. આ આજની દેન છે. કામ જ ન થાય તમારા, કોઈ કામ નહીં થાય. તો એકચ્યુઅલી શાસ્ત્ર પ્રમાણે સરકાર જે છે એ નાગરિકોની સેવક હોવી જોઈએ. જે નાગરિકોની સેવક નથી એ સરકાર ન કહેવાય, એ ક્ષત્રિયો જ ન કહેવાય. એનો એકમાત્ર ઉદ્દેશ છે નાગરિકોને સાચા માર્ગમાં, અહીંયા જે આપણે જ્ઞાન આપી રહ્યા છીએ, અહીંયા મળી રહ્યું છે તેવું જ્ઞાન નાગરિકોને કરાવવું. પણ આવી સરકાર નથી. તો એ રામ ભગવાને લક્ષ્મણજીને મૂક્યા, સ્વયં લક્ષ્મણજીને મૂક્યા પાછા, એના માણસને નહીં. અને બૂમ પાડે છે તો કોઈ જવાબ નથી આપતું. બધા સંતુષ્ટ છે. સંતુષ્ટ જ હોય ને. સવારે 6 વાગે એટલે આખા નગરમાં અયોધ્યાનું વર્ણન છે રામાયણમાં, વાલ્મીકીકૃત રામાયણમાં જબરજસ્ત વર્ણન છે અયોધ્યાનું. બધે ગુલાબજળનો છંટકાવ થઈ જાય. આખા રોડ જે આવે ને એ લોકોના રોડ એટલે આપણા 6 લેન રોડ નહીં, એની કરતાં મોટા રોડ હોય. તેવા રોડ ઉપર થોડેક અંતરે ધજાઓ લહેરાતી હોય. એ ધજાઓ તડકો કાપે છાંયડો આવે, તડકો કાપે છાંયડો આવે. જબરજસ્ત હાઈવે દેખાતા હોય, રાજમાર્ગ એવા દેખાતા હોય. અને આખી નગરી સુગંધ મારતી હોય. અને કોઈનું કોઈ ટેન્શન નહીં હોય. અને જવાબ આપણે એક વખત હમણાં જોયું કે નહીં જોયું, મારું ધ્યાન નથી રહ્યું, કે પિતાની હાજરીમાં પુત્ર મૃત્યુ પામવો ન જોઈએ. પિતાની હયાતીમાં પુત્ર મૃત્યુ પામવો નહીં જોઈએ. રામ ભગવાન જવાબદાર ગણાય એના. તો એવું આખું વાતાવરણ હોય. બધા કોઈ ગઢું નહીં થતું હોય. એ વખતે કોઈ ગઢું નહીં થતું હોય. તો એવામાં પેલો કૂતરો એક હતો, કારણ કે સતયુગનો અંત તરફ હતું, એટલે કૂતરા ને મનુષ્ય ભાષા સમજી શકતા હતા એ સમયમાં. તો કૂતરો કહે છે કે મારે એક કમ્પ્લેન છે. તો કે બોલો શું છે તમારે કમ્પ્લેન? તો કહે કે હું રાજ દરબારમાં આવીને કહીશ. રાજ દરબારમાં એને બોલાવે છે, રાજ દરબારમાં લઈ જાય છે અને એનાઉન્સ કરે. કૂતરો એટલે તમોગુણી પ્રાણી, કષ્ટ વેઠવા માટે બનાવેલી પ્રાણી છે એક ભગવાને. સૌથી ચંડાલ પ્રાણી કહેવાય શાસ્ત્રો પ્રમાણે. તો એ કહે છે શું તકલીફ છે તમને? તો કે મને આ બ્રાહ્મણે ગુસ્સેથી માર્યો, મને લાકડીએ, અને મારો પગ ભાંગી નાખ્યો છે. તો લક્ષ્મણજીને કે એ બ્રાહ્મણને હાજર કરો. ભાઈ તમે કેમ એને માર્યો? તો કે મારા માર્ગમાં બેઠો હતો અને એ દિવસે હું ભિક્ષા માંગીને આવ્યો તો મને ભિક્ષા પ્રાપ્ત ન થઈ હતી, એટલે મારાથી ટેન્શનમાં મરાઈ ગયું. તો કૂતરાને કહે છે કે બોલો હવે તમારે શું એને સજા આપવી છે?
તો બધા મોટા મોટા વાલ્મીકી મુનિ ને બધા વશિષ્ઠજી ને બધા મુનિઓ બેસેલા હોય છે. તો એમ કહે છે કે આને મંદિર આપણા અયોધ્યાનગરનું જે મુખ્ય મંદિર છે એના અધ્યક્ષ બનાવી દેવામાં આવે. તો બધાને એમ થયું કે આ સજા થોડી કહેવાય, આ તો સન્માનિત કરેલા કહેવાય. તો બધા પૂછે છે કે આ તો સન્માનિત કહેવાય. વાલ્મીકી પણ કહે છે કે સન્માનિત કર્યા કહેવાય. તો કૂતરો કહે નહીં, આ સજા છે એને. તો કે કેમ? તો કે હું આ કૂતરો બનવા પહેલાં આ મંદિરનો અધ્યક્ષ હતો અને અને ત્યાં બધા ભક્તોને નિયંત્રણ કરવામાં મારે બહુ બધા પર ગુસ્સે થવું પડતું હતું. અને ગુસ્સે થવાના પરિણામ સ્વરૂપે હું અત્યારે કૂતરો બન્યો અને મારી આવી સ્થિતિ થઈ. એટલે મંદિરના અધ્યક્ષની પણ આવી જ સ્થિતિ થશે. એટલે મંદિરના અધ્યક્ષ થવું એટલે અહીંયા હું અધ્યક્ષ છું. હમણાં આપણે જોયું ઇસ્કોન શું છે તે આગળ જોઈશું. તેમાં મેનેજમેન્ટ સ્ટ્રક્ચર શું છે ઇસ્કોનનું તે તમને બતાવીશું. તેમાં અધ્યક્ષનું શું સ્થાન હોય. તો અધ્યક્ષ એટલે તમારા બધાના સેવક ભગવાને મોકલેલા. આ બધાને ભગવાનના ધામમાં મોકલવા માટે તૈયાર કરવાના. હવે એમાં મેનેજમેન્ટ આવે એટલે ગુસ્સે થવાનું પણ આવે ને. ગુસ્સે થવાનું આવે તો જ મેનેજ થાય, નહીં તો મેનેજ જ નહીં થાય. નહીં બધા ટુંડે મતિર્ભિન્ના, દરેક વ્યક્તિની મતિ અલગ અલગ હોય. એ બધાને નિયંત્રિત કેવા કરવા? તો એ બધું બેલેન્સ કરવું પડે. તો આવી રીતે કર્મણો ગતિ ગહના કર્મણો ગતિ, આ બધું જાણી લેવું જોઈએ. કેમ? કર્મની આંટીઘૂંટી બહુ ભારી છે. તો આજે આપણે જોઈશું કે કર્મના નિયમો. આપણે જેવું વાવીએ તેવું લણીએ કહીએ ને, જેવું વાવીએ તેવું લણીએ. આજના વિષયો શું છે? कर्म के नियम क्या है, कर्म का नियम कैसे काम करता है, कर्म अकर्म और विकर्म क्या है, कर्म का फल कब मिलता है, हमारे अच्छे बुरे कर्मों का कारण कौन है, શું ભગવાન છે, આપણે છીએ, પ્રકૃતિ છે, પરમાત્મા છે, કોણ છે? कर्मफल के क्रमिक स्तर, कर्मफल के बंधन का चक्र, नर्क में सज़ा मिलती है तो फिर दूसरे जन्म में सज़ा क्यों भुगतनी पड़ती है? जो આપણે મૃત્યુ થયા પછી કંઈ નરકમાં જાય, નરકમાં જઈને સજા તો ભોગવી આવ્યો, પછી અહીંયા કેન્સરની બીમારી થઈ જાય, પેલી બીમારી થઈ જાય, પત્ની ભાગી જાય, પછી ધન ન રહે, બિઝનેસ હોય તે ચોપટ થઈ જાય, બિઝનેસ ચોપટ થઈ જાય એટલે પત્ની ભાગી જાય એટલે બિચારો જેવી સ્થિતિ થઈ જાય. તો કેમ આવું થાય? પ્રાણી બધા છે એ કર્મોના નિયમથી મુક્ત છે, તો પણ એ લોકોને પણ કેમ કષ્ટ ભોગવવું પડે? કર્મ કે ફલ છે ક્ષણિક મુક્તિ કેવી રીતના મળી શકે અને પરમેનન્ટ મુક્તિ કેવી રીતના મળી શકે? પૂર્ણ રૂપ છે કર્મ કે ફલ છે कैसे મુક્ત હો सकते हैं? તો આ બધા આપણે ટોટલ સબ્જેક્ટ જોઈશું. આજે અડધા જોઈશું, આવતા મંગળવારે અડધા જોઈશું. સમાજ में कर्म के बारे में गलत समझ. પહેલાં કર્મનો નિયમ કેમ છે તે જાણવા પહેલાં અત્યારે ધારણાઓ શું છે? જો હુઆ અચ્છા હુઆ, જો હોગા અચ્છા હોગા. કર્મ ये कर्म सभी गलत कर्म भगवान करवाते हैं. एक भाई છે, હું એક ભાઈના કારખાને જાઉં નવસારીમાં, રત્નકલા જેમ્સ, રત્નકલાની કયું જેમ્સ બીજું છે એક, ચંદુભાઈ ગડારાનું કારખાનાનું નામ શું છે? આરસી જેમ્સમાં ચંદુભાઈને મળવા જાઓ તેને એનો એક મેઇન મેનેજર છે, જૈન છે. એટલે કે અમે તમારા ભગવાનને માનીએ જ નહીં. તમે એમ કે ભગવાનની મંજૂરી વગર કંઈ થાય નહીં, તો આટલા બધા આતંકવાદી હુમલા કેમ ભારતમાં થાય છે, આટલા બધા બળાત્કારો કેમ થાય છે? તો એ ભગવાન જ મંજૂર કરતા હોય તો એવા ભગવાનને માનવાનો મારો કોઈ મતલબ નથી. તો એ કર્મનો નિયમ શું છે તે એ દ્વારા એ દ્રષ્ટાંતને પણ આપણે એ સમજી નહીં શકતા. કર્મ કો કોઈ ભી નાશ નહીં કર सकता. લોકો એમ કે કર્મ કદી નાશ થાય નહીં. ભગવદ્ ગીતામાં ભગવાન શું કહે? ભગવદ્ ગીતાના
એસા ભી તે સાંખ્ય બુદ્ધિર યોગે ત્વિમામ શૃણુ બુદ્ધયાર યયા યુક્તો પાર્થ કર્મ બંધન પ્રહસ્યસી. ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે, હું તને બુદ્ધિ યોગ વિશે હવે જ્ઞાન આપીશ, જે જાણીને, જે જ્ઞાન પ્રાપ્ત કરીને જેમાં અવસ્થિત તું થઈશ તો કર્મ બંધન પ્રહસ્યસી, કર્મ બંધનમાંથી મુક્ત થઈ જઈશ. અને લોકો કે કર્મના બંધન તો કદી કપાય નહીં. ભગવાન કો भी कर्म का फल भुगतना पड़ता है. એટલે કોઈ भी આની પહેલાંનું છે, કર્મ કો કોઈ भी નાશ નહીં કરી શકતા. પણ ભગવાન કે કર્મના બંધન કપાઈ જાય છે. ભગવાન કો भी कर्म का फल लगता है, લોકો એમ કહે. પણ ભગવાન શું કહે? ભગવાન કો भी कर्म का फल भुगतना पड़ता है. પણ ભગવાન શું કહે? ચોથા જેનો 13મો શ્લોક છે આ ભગવદ્ ગીતા રાખો તમે. ન મેં કર્મણી ઓકે આવી ગયું. ન મેં કર્મણી લિપ્યંતી ન મેં કર્મ ફલે સ્પૃહા ઇતિ મામ યો ભી જાનાતી કર્મ ભી ન સબધ્યતે. કે ન મેં કર્મણી લિપ્યંતી, મને કોઈ કર્મનું ફળ લાગતું નથી, મને કોઈ કર્મનું ફળની સ્પૃહા પણ નથી. મારા વિશે જે આવી રીતના જાણે છે એ બી કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. कर्म ही पूजा है, कर्म ही सर्वोपरि है, मेहनत करो और फल प्राप्त करो, भगवान के मंदिर जाने की क्या ज़रूरत है, मैं अपना कर्म करता हूँ और किसी का बुरा नहीं करता हूँ. આપણે ભગવદ્ ગીતા લેવું, ભગવદ્ ગીતાનું જ્ઞાન સાંભળો એમ કહીએ, એક ભગવદ્ ગીતા લેવો, અમે ડોર ટુ ડોર વેચવા જઈએ તો કે અમે કર્મમાં માનીએ, અમે અમારું કર્મ કરીએ અને કોઈનું ખરાબ નહીં કરીએ એટલે બસ છે, એવું કહે ને લોકો. તો મુझे ભક્તિ કરને કી ક્યાં જરૂરત છે? તો પછી ભગવદ્ ગીતા વાંચીને ભક્તિ કરીને મંદિરમાં આવવાની શું જરૂર છે? લો હવે આપણે જોઈશું આ બધા નિયમ, એટલે કર્મ વિશે ગેરધારણાઓ જોયા. તો પહેલું જોઈશું કે કર્મનો નિયમ કેમ છે. કોઈ બી વસ્તુ બનાવવામાં આવે તો પહેલો પ્રશ્ન તો એ થવો જોઈએ, શું કરવા બનાવવામાં આવ્યું? મંદિર બનાવ્યું તો શું કરવા બનાવવામાં આવ્યું? માઇક બનાવ્યું તો શું કરવા બનાવવામાં આવ્યું? તો નિયમ કેમ? અને નિયમ એટલે એટલો બધો આકરો કે એમાંથી કોઈ છટકી નહીં શકે એવો નિયમ. નિયમ કેમ બનાવાયો? તો તર્કની દ્રષ્ટિએ સમજીએ. કોઈ બી તર્ક હોય, કોઈ બી નિયમ બનાવવામાં આવે તો લોકોની સુખ સુવિધા માટે બનાવવામાં આવે. નિયમ શેના માટે આવે? એક કારણ છે સુખ સુવિધા માટે, બીજું છે એનું પોતાનું શુદ્ધિકરણ થવા માટે, અને એને સજા રૂપે એમાંથી એને જ્ઞાન કરાવવા માટે. કોઈ પણ નિયમ હોય તો એના 3 કારણ હોય. શું હોય? એક છે તે શુદ્ધિકરણ માટે, એ પહેલું કારણ છે સરળતા માટે, સરળતા માટે. અને બીજું કારણ છે જો કોઈ નિયમ ન હોય તો અફડાતફડી મચી જાય, એટલે એક સુમેળભર્યું વાતાવરણ સર્જાઈ રહે સમાજમાં. અને ત્રીજું છે એનું શુદ્ધિકરણ માટે. શુદ્ધિકરણ શેના માટે? ભગવાન યજ જ્ઞાત્વા મોક્ષસે અશુભાત કર્મણોપી બોધવ્યમ નહીં કિમ કર્મ કિમ અકર્મેતિ કવિઓપ્યત્ર મોહિતા તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ જ્ઞાત્વા મોક્ષસે અશુભાત. અશુભાત શું છે? અશુભાત એ છે કે આપણે ભેગું કરીએ છીએ ને મરી જઈએ છીએ, ભેગું કરીએ અને મરી જઈએ છીએ, ભેગું કરીએ અને મરી જઈએ છીએ. જન્મ થાય છે, ભેગું કરીએ છીએ, મરી જઈએ છીએ, જન્મ થાય છે, ભેગું કરીએ છીએ અને મરી જઈએ છીએ. આ આપણી સાથે અશુભ છે. એટલે શુદ્ધિકરણ નહીં, એમાંથી મુક્ત થવાનું છે શુદ્ધિકરણ દ્વારા. જેમ કે રોડ હોય, 2 રોડ છે, એક ઉદાહરણ તર્કની દ્રષ્ટિએ સમજાવું. 2 રોડ છે, જે એક રોડમાં કોઈ નીતિ નિયમ નથી, ધારો કે કોઈ નીતિ નિયમ, જેને જેમ ચાલવું હોય તેમ ચાલે. અને એક રોડ છે, કોઈને બોમ્બેથી દિલ્હી જવું છે તો એક રોડ એવો છે જેમાં કોઈ નીતિ નિયમ નથી, અને બીજો રોડ છે જેમાં સરકારે બનાવેલા નિયમ પ્રમાણે જ બધાએ ચાલવાનું છે. તો કયા રોડમાં આસાનીથી બોમ્બે પહોંચી શકાય? જેમાં કોઈ નીતિ નિયમ રૂલ્સ રેગ્યુલેશન નથી એ રોડ દ્વારા, કે જેમાં પરફેક્ટ રૂલ્સ ને રેગ્યુલેશન છે એમાં? હું હમણાં 3 તારીખે ગયા મંગળવારે એક ભક્તના લગ્ન હતા આપણા અહીંયા મંદિરના,
વૃંદાવનમાં. તો હું એમના લગ્નમાં ગયો. તો બીજા દિવસે મારે આમ તો ટ્રેન હતી, પણ મહારાજ અહીંયા હતા અને જવાના હતા બીજા દિવસે, એટલે મેં ટ્રેન કેન્સલ કરાવીને પ્લેનમાં આવ્યો. તો પ્લેનમાં આવવા માટે વૃંદાવનથી દિલ્હી મારે કારમાં કરી. તો જેટલું થોડુંક જ વૃંદાવનથી આગળ ગયો 20 કિલોમીટર, અને બીજા 50 કિલોમીટર આગળ એક કન્ટેનર હળગી ગયેલું. કારને એવું લઈ જાય ને, પેલી મોટું કન્ટેનર, એની અંદર બહુ બધી 5-6 કાર હોય, તે સળગી ગયેલું. એના લીધે આમ જતો રોડ બ્લોક થઈ ગયો. આમ જતો રોડ પર બધા શું કર્યું, આમ આવી ગયા રોંગ લાઈન પર આવી ગયા. અને રોંગ લાઈન પર ચલતા સામેથી પેલા લોકો આવ્યા, આ બધા અહીંયા આવ્યા, તે બધા બ્લોક થઈ ગયું. પછી બધા તેને જ્યાં મોકો મળ્યો ત્યાંથી સર્વિસ રોડ પર આવી ગયા. તો પેલી બાજુથી બધા સર્વિસ રોડ પર આવ્યા, અને એવું જામ થઈ ગયું ખીચડો કે ગાડી એક જરાક પણ હલી નહીં એક. અને પેલા ભાઈ કહે કે તમારે પ્લેન કેન્સલ કરવું જ પડશે. મેં કીધું જે થાય તે જોયું જાય. અને ગાડી હલે નહીં. અને મને કહે કે 7માં 5 બાકી હોય ત્યાં લગીનમાં તમારે પહોંચી જવાનું, નહીં તો પ્લેન 6માં 5 બાકી હોય ત્યાં લગીનમાં તમે પહોંચી જજો પ્લેન એરપોર્ટ પર, નહીં તો અહીંયા ચેક ઇન થશે નહીં. હું નીકળેલો તો 2:30 વાગ્યાનો, અને કોઈ રૂલ્સ રેગ્યુલેશન રહ્યા નહીં. આટલું બધું જામ થઈ ગયું. એવામાં થોડી વાર પછી પોલીસ આવી, અને એક JCB વાળો જ્યાં ઊભેલો હતો ત્યાંથી બધા બેરિકેડ તોડી નાખ્યા, ને આ બાજુ જે બી હતા તેને કે આવા જ જતા રહેવું તમારી સાઈડ પર. એને જે રાઈટ સાઈડમાં બધાને મોકલી આવ્યા, અને પેલી બાજુથી એક તોડીને એ લોકોને આ બાજુ લઈ લીધા. જે એ લોકો બી પેલી બાજુ રોંગ પર, કારણ કે આગ જ્યાં લાગેલી તેની પેલી બાજુ બધા આમ સામે આવી ગયેલા હતા. તો 1.5 કલાકની મઠામઠ પછી ગાડી જરાક હાલી, ને પછી પેલા સ્પીડમાં ચલાવી, ને 5 મિનિટ પહેલાં જ હું પહોંચ્યો અને આવી ગયો રાઈટ ટાઈમે. તો નિયમ ન હોય તો બહુ ભારી પડી જાય. એટલે નિયમ તો હોવા જ જોઈએ. ઇસ્કોનમાં બધા જોડાતા નહીં જલ્દી. કેમ? કારણ કે અહીંયા નિયમ બહુ ભારી. જ્યાં સાધુ સંતો બધા પ્રવચન આપે, કોઈ નિયમ ન હોય, બધા તમારે આવો, તમારે જેમ મજા આવે તેમ રહેવ, ખાઓ પીવો, મોજ કરો. ચા પીતા હો તોય વાંધો નથી, તમાકુ ખાતા હોય 420 તોય વાંધો નહીં, અહીંયા આવો અને મને થોડીક દક્ષિણા આપતા જાઓ. નિયમ અહીંયા તો 16 માળા કરવાની, પછી હજી તો બહુ બધા આકરા નિયમ છે, તમે બધા આવતા બંધ થઈ જાય. આનંદમય જીવન છે. શું છે? આનંદમય જીવન છે. અમે બધા નિયમનું પાલન કરીએ. સવારે વહેલું આવવાનું, મંગળા આરતી કરવાની, પછી માળા જપ કરવાની, પછી લારી પરનું ખાવાનું નહીં, 16 માળા કરથી જે કરતા હોય એનું રાંધેલું જ ખાવાનું, અને 4 નિયમોનું પાલન કરવાનું. બસ એટલા જ નિયમ છે. બહુ વધારે તપશ્ચર્યા નથી. તમે રવિવારે આવ્યા તો હિરણ્યકશિપુ બહુ જબરજસ્ત તપસ્યા કરી. એ હતું વિષય. હિરણ્યકશિપુ કેવી તપસ્યા કરી અને શક્તિશાળી બન્યો. તો જ્યાં નિયમ હોય ત્યાં લોકોને આકરું લાગે, પણ એ નિયમ શેના માટે છે? એ જીવના કલ્યાણ માટે. સાયન્ટિસ્ટ લોકો શું કહે છે? ન્યૂટનનો થર્ડ લો શું છે? શું છે? એવરી એક્શન હેઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. કે તમે બોલ જેવો મારો દિવાલ પર એટલી સ્પીડમાં એ પાછો આવશે, ધીમે મારો તો ધીમે આવશે, પાછો મારો જોરમાં મારો તો જોરમાં આવશે. તો એ નિયમ એણે શોધી કાઢ્યો. તો એ નિયમ છે કે આપણે જેવું વાવશું તેવું લણશું. સાયન્ટિસ્ટ પણ એમ કહે છે ને, એટલે જેવું વાવશું તેવું લણશું. હવે આપણે જોઈશું કર્મ કી પરિભાષા. કર્મ એટલે પ્રવૃત્તિઓ. આ જે પ્રવૃત્તિ જે આપણે કરીએ તે બધી પ્રવૃત્તિ મનથી કરીએ. એકચ્યુઅલી મનથી પણ પ્રવૃત્તિ ગણાય, પણ કળિયુગમાં ભગવાને કન્સેશન આપ્યું. ભગવાન કેટલા કૃપાળુ છે કે કળિયુગના લોકોના માઇન્ડ બહુ વિચલિત છે. પ્રાયણ અલ્પાયુષ્યો કલો અસ્મિન યુગે જનાહ મંદ સુમંદ મતયો મંદ ભાગ્ય હિ ઉપદ્રતા. કલયુગના લોકોનું મન બહુ વિચલિત છે. એટલે એ લોકો મનથી કોઈ પાપ કરે કે આને બતાવી દેવું, આને પાપ થઈ જાય, આનું આમ થઈ જાય, આનું આમ થઈ જાય, એ બધા કર્મના ફળ લાગે એકચ્યુઅલી દ્વાપર, ત્રેતા અને સતયુગમાં. કલયુગમાં એ ભગવાન પાપ ગણતા નથી. કન્સેશન છે ને આપણા માટે. અને ભગવાનની સેવા કરવાનું માંગીએ, તમે હજી એ લેવલ નથી આવ્યું, એવું મનમાં જાગતું નથી.
કે ભગવાન માટે હું આ કરું જેથી કરીને લોકો મહિમા થાય, ભગવાનનો ધામ અહીંયા, એવી હજી માનસિકતા આપણામાં જાગૃત નથી થઈ. પણ જો અમારામાં થઈ, જે જૂના છે એ બધાને મનમાં એવું ભાવ, તો એ ભાવ પણ ભગવાન સ્વીકારે. ભાવગ્રાહી જનાર્દન ભગવાનનું એક નામ છે, જનાર્દન એટલે ભાવને સ્વીકારે. પણ તમે જુઓ, કલિયુગમાં ભાવ સ્વીકારે પણ ખરાબ પાપનું ફળ મળવું જોઈએ તે નહીં સ્વીકારતા. તો કૃપા થઈ કહેવાય કે નહીં કલિયુગના લોકો પર? હે? તો એ પ્રવૃત્તિઓ શું છે? कर्म की परिभाषा, समय रूपी साक्षी और भौतिक प्रवृत्ति के नियंत्रण में जो कार्य किया जाता है उसे कर्म कहा जाता है. कर्म की प्राथमिक नियम, हम जो कुछ भी करते हैं, सोचते हैं, उसके लिए हम खुद जवाबदार हैं. इसलिए हम जो कुछ भी करते हैं उसके परिणाम से सावधान रहना चाहिए. तो आ लोगोने समझવું જોઈએ કે હું જે પણ વિચારું છું એના માટે હું જવાબદાર છું. એકચ્યુઅલી કળિયુગમાં એક પ્રોત્સાહન, એક કન્સેશન છે કે આપણે મનમાં કોઈ ગમે એટલું પાપ કરીએ એ ભગવાન એને ગણતા નથી. એનો અર્થ એવો નથી કે આપણે મનથી પાપ કરવા જોઈએ, કારણ કે મનથી એક પાપ કરશું તો ધીમે ધીમે વૃત્તિ એ અમલમાં આવશે. જેવું વિચારશું એવું એક દિવસ અમલમાં આવે. એટલે વિચારથી આપણે શુદ્ધ થવું જોઈએ ગ્રેજ્યુઅલી. ઠીક છે, કોઈ વખત ભૂલથી કોઈ ખરાબ વિચારાઈ ગયું હોય તો એ ભગવાન માફ કરી દે, પણ એવો કન્સેશન છે એટલે કંઈ નહીં, હું વિચાર્યા કરું ખરાબ કોઈને આમ તેમ કોઈનો, તો એ યોગ્ય નથી. અને ભક્ત માટે તો બહુ ખાસ નિયમ છે. ભક્ત જો એમ વિચારે ને કે આનું નાશ થાય એટલે જીવનમાં એની ભક્તિ ગાયબ થતી જાય. એટલે તમને ભક્તિ ગાયબ થતી જાય એ પણ એમાં હું ભક્તિ ગાયબ થતી જાય. પણ અમને લોકોને બહુ દુઃખ લાગે, કારણ કે જેના માટે આપણે પ્રાણ આપી રહ્યા છીએ ભક્તિ ડેવલપ કરવા માટે, એ જ ગાયબ થાય તો કેટલું ભારી છે. તો ભક્તે આવું કદી વિચારવું જોઈએ नहीं. हम कैसे जान सकते हैं कि कर्म का नियम काम करता है? જેમ કે ગ્રેવિટેશનલ ફોર્સ છે, ગુરુત્વાકર્ષણનું બળ. ન્યૂટને એક ફર્સ્ટ લો છે ને, ગુરુત્વાકર્ષણનું બળ ન્યૂટને શોધેલો હતો. શું કે ગુરુત્વાકર્ષણને બળને લીધે જે પણ પડે તે નીચે આવે. તો એ ગુરુત્વાકર્ષણનું બળ કામ કરી રહ્યું છે, આપણે સમજી શકીએ. કોઈને એપાર્ટમેન્ટમાં ચડાવી દેવું અને ફેંકો તો એ ઉડવાની મનશે, એ નીચે પડી જાય ફટાક દઈને. તો એના પરથી આપણે ખબર પડે કે હા, ગુરુત્વાકર્ષણનું બળ કામ કરી રહ્યું છે. ખ્યાલ આવે છે ને? તો કર્મનો નિયમ કામ કરી રહ્યો છે એ કેવી રીતના ખબર પડે આપણને? કોઈ આપણને પૂછે કે કર્મનું ફળ, નિયમ કેવી રીતના કામ કરી રહ્યો છે, તો એ સમજવું બહુ ભારી નથી, એકદમ સરળ છે, પણ આપણે સમજ્યા નથી. કેવી રીતે? આપણે જોયું છે આ જગતમાં વિવિધતા છે. બહુ બધી વિવિધતા છે. એ હેના લીધે છે? એ બધાના પોતપોતાના, બધાની અલગ અલગ માનસિકતા છે, બધાનું અલગ અલગ વ્યક્તિત્વ છે. તો એ બધું છે શેના લીધે? એ કર્મના ફળને લીધે છે. જે રીતના ગુરુત્વાકર્ષણ બળથી પેલો નીચે પડે છે, એ રીતના આ જગતમાં બધી વિવિધતા છે, અલગ અલગ યોનિઓ છે. એ બધી સુખ દુઃખ છે, બહુ બધું છે. આપણે જોઈએ અહીંયા કોઈ સુંદર છે, કોઈ કુરૂપ છે, કોઈ ખૂબસૂરત છે, કોઈ અપહાજ છે, લુલ્લું લંગડું છે, કોઈ ધનવાન છે, કોઈ ગરીબ છે, કોઈ ડૉક્ટર છે, કોઈ મજદૂર છે. તો આ બધું શેના આધારે છે? કોણ નક્કી કરે? કોણ નિશ્ચિત કરતા હૈ? જેમ કે હમણાં હું બધાને કહેતો હતો કે અમારી હોટલ છે ને કોઈને, તો એમાં 3 વાસણ સાફ કરવાવાળી બાઈઓ આવે. દિવસના 6-7 કલાક કામ કરે અને રાતની શિફ્ટમાં 6-7, એટલે રાતના 1 વાગ્યા લગીને ચાલે, તો ત્યાં લગીનમાં 6-7 કલાકમાં બીજી 3 સાફ કરવા, એટલે દિવસમાં ટોટલ 6 સાફ કરવા આવે. દરેકનો પગાર 6,000 રૂપિયા, એટલે 200 રૂપિયા રોજ. એટલે 6 × 18 ને 36,000 રૂપિયા તો દર મહિને પેલામાં જ જતા રહે, સફાઈમાં. પણ તમે એને કામ જુઓ તો હેવી કામ રહે, સફાઈનું બધું એઠું હોય તે સાફ કરવાનું, પછી ધોવાના વાસણ. તો એવું કામ કરવું કોને ગમે? કોને ગમે? 200 રૂપિયા માટે
કોઈ ન ગમે ને, પણ એને કરવું પડે. કેમ કે ભગવાન એને કર્મ દ્વારા એ નિશ્ચિત કરે કે એને એવી રીતના મજબૂર કરે કે એણે એ જ કામ કરવું પડે. દરેક વ્યક્તિને આવી રીતના એના કર્મ પ્રમાણે ભગવાન મજબૂર કરે કે એ કામમાં જોડાયેલો રહે. તો આ બધું જે પણ આવી રીતના આપણે જોઈએ છીએ તે કર્મફળ દ્વારા થતું હોય છે. અને કોણ નિશ્ચિત કરે? હમ પસંદ કરતે હૈ. શિક્ષણ આપણે નક્કી કરીએ, મારે આ સ્કૂલમાં પડવું છે, મારે આ યુનિવર્સિટીમાં જવું છે, આપણે નક્કી કરીએ. નોકરી મારે ટાટામાં જ કરવી છે, મારે અહીંયા આ શેઠને ત્યાં કરવી, આ શેઠને ત્યાં નથી કરવી, મારે રિલાયન્સમાં કરવી છે, મારે LNTમાં નથી કરવી, આપણે નક્કી કરીએ. જીવનસાથી, જીવનસાથી આપણે પસંદ કરીએ, મારે આ છોકરી જોઈએ. ઘણા છોકરાઓ તો બહુ બધી છોકરીઓ જોઈએ. અને પછી એક વખત એક અમારા પ્રભુજી છે ને, એને મળ્યો એક છોકરો. પ્રભુજી, મેં તો 500 છોકરી જોઈ પણ કોઈ પસંદ જ નથી પડતું. હવે પ્રભુજી કીધું તો તારે સ્વર્ગમાં જવું જોઈએ. હવે સ્વર્ગના અહીંયા તને પસંદ પડશે નહીં, સ્વર્ગમાં જવું પડે. અને આટલી બધી પસંદ કર્યા પછી બી પાછું છૂટાછેડા લેવા પડે છે. શું લેવા પડે છે? છૂટાછેડા. આટલી બધી મગજમારી પછી આજકાલ તો કોમન થઈ ગયું છે. શું થઈ ગયું? કોમન. પ્રભુજી આશીર્વાદ દેવો અમને. અમારા નવા નવા લગ્ન થયા છે. અને પછી 4 મહિના થાય, 5 મહિના થાય, પછી કે માતાજી ક્યાં ગયા? તો કે એ તો છોડીને જતી રહી. તો જીવનસાથી આપણે ચૂઝ કરીએ. કાર, આ કાર લેવી છે, આ કાર લેવી છે, એ આપણે સિલેક્ટ કરીએ. એપાર્ટમેન્ટ, મારે આવો ઘરમાં બંગલો હોવો જોઈએ, મારે અહીંયા આ હોવું જોઈએ, અહીંયા આ ફર્નિચર હોવું જોઈએ, એ બધું આપણે પસંદ કરીએ. આ બધું આપણે પસંદ કરીએ. પણ આપણા મા બાપ, હમારે માતા પિતા કોણ હૈ? કોણ? મારા માતા પિતા આ થશે એમ આપણે નક્કી કરીએ. તો બધા જ અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય ત્યાં છોકરા જાય. મારે ઐશ્વર્યાને ત્યાં જન્મવું છે. બીજી કઈ હિરોઈન છે નવી નવી? તો મને તો ખબર નથી અત્યારે. તો ત્યાં આપણો જન્મ થાય. કે કોઈ ક્રિકેટરના સચિન તેંડુલકરના ઘરમાં જન્મ થાય, વિરાટ કોહલીના ઘરમાં જન્મ થાય. એવી રીતના આપણો ચહેરો, બધાનો ચહેરા અલગ અલગ છે. જો કેટલા બધા ચહેરાઓ અલગ અલગ, હજારો, લાખો, કરોડો લોકો, ને કરોડો લોકોના ચહેરા અલગ અલગ. કારણ કે એ એના કર્મને આધીન એનો ચહેરો હોય છે. એટલે દરેકના કર્મ અલગ અલગ છે. તો એ આપણે પસંદ નહીં કરતા. આપણે પસંદ કરતા હોય તો આપણે તો મસ્ત હીરો જેવો ચહેરો બનાવી નાખીએ ને આપણા. તો આ જગતમાં કોઈ કુરૂપ હોય જ નહીં. પછી આપણે આપણી બુદ્ધિનું સ્તર, આપણે હાવ ડફોડ છે. તો ડફોડ કેમ છે? કારણ કે એ ભગવાને એટલું જ આપ્યું છે એને, એના પુણ્ય પ્રમાણે. એટલે કર્મના ફળ પ્રમાણે એની બુદ્ધિ હોય. તો કોણ પસંદ કરતા હૈ? કિસ આધાર પર? આ બધું કોના આધારે થાય છે? કર્મના આધારે ભગવાનની છે. આપણે ગયા વખતે જોયું, શું જોયું? કે આપણે આ ઘરમાં, આ શરીરરૂપી ઘરમાં રહી રહ્યા છે, કર્મરૂપી ભાડું ચૂકવી રહ્યા છીએ. શું ચૂકવી રહ્યા છીએ? કર્મરૂપી ભાડું. આમાં આપણે કર્મના ફળ ભોગવી રહ્યા છે. એ ભાડું છે આપણું. તો આ બધું જે આપણે જોયું તે કંઈ ઓટોમેટિક નહીં થતું, પણ શેના આધારે થાય છે? કર્મના અધીન થાય છે. કિસ પ્રકાર हमारा जन्म, सुंदरता, बुद्धि, सहसा उत्पन्न घटनाएं हो सकती है. આ બધું કર્માધીન હોય છે. શું કહે છે? ભાગવતનો શ્લોક છે આ. કર્મણા દેવે નેત્રેણ જંતુર દેહો પપયતે સ્ત્રિયા પ્રવિષ્ટ ઉદરમ પુંસો રેત કર્ણાશ્રય. કે પુરુષના વીર્ય મારફતે સ્ત્રીના ગર્ભમાં જીવને મૂકવામાં આવે. એ શેના આધારે મૂકવામાં આવે? કર્મણા દેવે નેત્રેણ. ભગવાનની દ્રષ્ટિએ આને આવું શરીર પ્રાપ્ત થવું જોઈએ. તમારા કર્મને આધીન ભગવાન નક્કી કરે કે આને આવું શરીર પ્રાપ્ત થવું જોઈએ, એવા માના ગર્ભમાં મૂકવામાં આવશે. ભગવાન નક્કી કર્યું કે આ વ્યક્તિને કૂતરો બનાવવાનો છે, તો ભગવાન એને કૂતરી દ્વારા કૂતરીના ગર્ભમાં પ્રવેશ કરાવડાવે. આને હાથીનું શરીર મળવું જોઈએ, આને ઐશ્વર્યાના ઘરમાં છોકરા તરીકે જન્મવું જોઈએ, આના સચિન તેંડુલકરના ઘરમાં છોકરી તરીકે જન્મવું જોઈએ. તો એ ભગવાન નક્કી કરે. કર્મણ દેવ નેત્રેન જંતુ એટલે જીવ, જંતુ દેહો પપયતે દેહ પ્રાપ્ત કરે છે. આ બધું આના આધારે થાય છે. અને એ આપણા કર્મ પર ભગવાન નક્કી કરે. વિવિધ પ્રકાર કે કર્મ. કયા કયા કર્મ છે આપણે?
ત્રણ જોયા. કર્મ તો કિમ કર્મ કિમ અકર્મેતિ, શું કર્મ છે? તો શાસ્ત્ર આજ્ञा के अनुसार किया जाता है वो सद कर्म, वो कर्म જેની સંમતિ શાસ્ત્રોમાં છે તેને કર્મ કહેવાય. જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચાર પ્રકારના કર્મ કાર્ય છે, તો એ કાર્ય જે કરે શાસ્ત્રો આધારે તો એ કર્મ કહેવાય. પરિચાર્યાત્મિકા બુદ્ધિ શૂદ્રસ્ય અપી કર્મ સ્વભાવજમ સમોદમ શૌચમ શાંતિરાર્જવમ જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિકમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ. 9 ગુણ છે બ્રાહ્મણના કાર્યમાં. તેજો ધૃતિ દાક્ષ્યમ, તેજો ધૃતિ દાક્ષ્યમ યુદ્ધે ચ અપલાયમ દાનમ ઈશ્વર ભાવશ્ચ શાસ્ત્ર કર્મ સ્વભાવજમ કૃષિ ગૌરક્ષા વાણિજ્યમ વૈશ્ય કર્મ સ્વભાવજમ પરિચાર્યાત્મિકા બુદ્ધિ શુદ્રસ્યપી કર્મ સ્વભાવજમ. તો આ પ્રમાણેના જે કાર્ય, આનું બધું વર્ણન છે. બ્રાહ્મણોએ આ કાર્ય કરવાના, ક્ષત્રિયોએ આ કાર્ય કરવાના, એના આવા ગુણ હોવા જોઈએ. પઠન પાઠન યજન આજન દાન પ્રતિગ્રહ એ બ્રાહ્મણનું કાર્ય હોવું જોઈએ. બધું વસ્તુ વર્ણન છે. તો એ પ્રકારે જો આપણે કર્મ કરીશું તો એને કહેવાય કર્મ. એ કર્મ શાસ્ત્રો અનુમોદિત છે. શાસ્ત્રના નિયમ પ્રમાણે કરીએ તો એ આપણને સુખ આપે. આગળ શું આપે? સુખ. આપણું જીવન ઊંચું થતું જાય ધીમે ધીમે ધીમે. ઓછા પ્રયત્નથી વધુ પ્રાપ્ત થાય સુખ. એવું સુખ એટલે ઓછા પ્રયત્નથી વધુ પ્રાપ્ત થાય. મજદૂર બિચારો આખી જિંદગી ખોડીને થાકી જાય તો કંઈ મળે નહીં. પેલો 2 સાઇન કરે ને કરોડ રૂપિયા મળે ઓફિસમાં બેસીને. વિકર્મ શાસ્ત્ર આદેશ કે વિરુદ્ધ, જે શાસ્ત્રોમાં અનુમોદિત નથી એ જે કાર્ય કરીએ તો એને વિકર્મ કહેવાય. એટલા માટે આ બધા કાર્ય કોના? જે અધિકૃત વ્યક્તિ છે, શાસ્ત્રોમાં નિપુણ છે, પારંગત છે, એના અધ્યક્ષતામાં કાર્ય થવું જોઈએ. કોઈ વ્યક્તિ તરત જણાવી નહીં શકે આને વિકર્મ કહેવાય. એને બહુ બધું બહોળું જ્ઞાન હોવું જોઈએ. અકર્મ जिसके लिए व्यक्ति को कुछ भी प्रत्याघात भोगतना नहीं पड़ता. सुख અને દુઃખ બેવ ભોગવવું નહીં પડે, પણ જે દ્વારા એને ભગવાનના ધામમાં શરીર પ્રાપ્ત થયા કરે. આપણે મેં પેલા વખતે ગયા વખતે ઉદાહરણ આપ્યું કે અત્યારે જેટલું જીવન જીવા એ પ્રમાણેનું આપણું ભવિષ્યનું જીવન નક્કી થઈ ગયું. ભવિષ્યનું શરીર નક્કી થઈ ગયું એટલા પ્રમાણમાં. અને જો આપણે અકર્મમાં રહ્યા હોઈએ, એટલે ભગવાન માટે આપણે જીવનનો ઉદ્દેશ બનાવ્યો હોય કે ભગવાનની પ્રસન્નતા માટે જીવન જીવવું છે, તો એ અકર્મ થઈ જાય. તો એટલા પ્રમાણમાં ભગવાનના ધામમાં આપણું શરીર બને, તો એને અકર્મ કહેવાય. બધામાં કાર્ય તો એક જ લાગશે. ખાવાનું ખાતો એવું જ લાગે, ખાવાની ક્રિયા એક જ રહેશે ત્રણેયમાં, પણ એની ચેતનામાં ફરક પડી ગયો એટલે એ કર્મમાં ફરક પડી જાય છે. એટલે એ કર્મ થઈ જાય, કોઈ વિકર્મ થઈ જાય, કોઈ અકર્મ થઈ જાય. કર્મના ફળ ક્યારે મળે? હવે લોકોને બહુ મોટે ભાગે લોકોને શું હોય, ઇન્સ્ટન્ટ કર્મ જોઈએ, ઇન્સ્ટન્ટ ફળ જોઈએ. મેં કર્યું એટલે ઇન્સ્ટન્ટ નૂડલ્સ, ઇન્સ્ટન્ટ બધા ખમણ બધું આવી ગયું ને. ઇન્સ્ટન્ટ જમાનો છે બધી વસ્તુનો. એટલે બધાને મેં આ કર્યું એટલે અહીંયા ભાઈ ઘણા લોકો લાવે, પ્રભુજી મને બહુ આ છે પ્રોબ્લેમ છે, આ છે આ પ્રોબ્લેમ છે. અમે કહીએ લેવો માળા કરો. એટલે તરત જ એમ કે માળા કરે એટલે મારા બધા દુઃખ ગાયબ થઈ જવા જોઈએ. એટલે ભાઈ દવા લે તો બી 7-8 કલાક થાય. ખ્યાલ આવ્યો ને? આ તો તારી બધી વિચારસરણી સુધારવાની છે. અને વિચારસરણી સુધરશે, અંદરની માનસિકતા જે અંદર બધું કચરો ભરેલો છે એ જેટલા જપ કરશે એટલું આમાંથી બધો કચરો બહાર ઉડી છે. અને પછી શુદ્ધ વિચાર તારા મનમાં આવશે એટલે તારા ઓટોમેટિક બધા દુઃખ ગાયબ થઈ જશે. તો ઘણા કર્મના ફળ હોય ને તરત મળે, જેવી ઇન્સ્ટન્ટ ફળ. તો એક વિડીયો છે એનો, આપણે જોઈશું. નાનો અમથો જ છે, આનો ઓડિયો જોડ્યો નથી આજે. ના, લેપટોપ ચોરી કરે ભાઈ. અને પહેલાં બી વિડીયો છે. અથડાઈ ગયો. ઇન્સ્ટન્ટ રિઝલ્ટ. એટલે તમે દરેક વખતે છેતરી ન શકો. એક પેલા આપણે બધા ઘણા
જોઈએ પેલા લોકો ગાયને મારે, આમ કરીને બાંધવા જાય, ગાય ઘણી વખત કીક મારી દે એને. ઘોડાને મારવા, ઘોડા તો બહુ પાછલી લાત મારે, જબરજસ્ત કીક હોય એની તો, ઘોડાની તો. તો એ ત્વરિત રિઝલ્ટ. ઘણા ફળ કેવા હોય, જેમ કે અમે અત્યારે વાવ્યા ઘઉં તો 3-4 મહિને ઘઉં પાકે, અમુક સમય પછી પાકે. અમુક કેરીના ઝાડ વાવ્યા, નારિયેળીનું ઝાડ વાવ્યું તો 5-6 વર્ષે પાકે, લાંબા સમય મળે. ને અમુક ફળ જે છે તે આ જીવન પછીના બીજા જીવનમાં મળે. જેમ કે ઉદાહરણ આ છે ધૃતરાષ્ટ્રનું. ધૃતરાષ્ટ્રને એ જીવનમાં, ધૃતરાષ્ટ્રના શરીરમાં જે કષ્ટ મળ્યા, અંધાપો મળ્યો, અને અંધાપો મળ્યો, અને બીજું કે એને નજરની સમક્ષ એનું વર્ણન થતું હતું સંજય દ્વારા, અને એના વર્ણન એની એટલે નજર સમક્ષ એના 100 પુત્રો મૃત્યુ પામ્યા. કેટલું મોટું દુઃખ કહેવાય. એક વ્યક્તિ એના પુત્રને જરાક પણ કષ્ટ પહોંચે તો એ જોઈ નહીં શકતા પિતાજી. સૌથી વધારે પિતાજીને કષ્ટ થાય, એના છોકરો જ્યારે દુઃખ અનુભવે ને તે સૌથી, મા કરતાં પણ વાસ્તવમાં પિતાને દુઃખ અનુભવે, દુઃખ થાય. તો આ તો પિતાની સમક્ષ 100 પુત્ર મૃત્યુ પામ્યા. તો આ 100 જન્મ પહેલાંનું એને ફળ મળ્યું. તો હવે પ્રશ્ન એ થાય કે એક વ્યક્તિને આ જીવનનું ફળ બીજા જીવનમાં કેવી રીતના મળી શકે? એનાથી શું ફાયદો થાય? એને તો જ્ઞાન જ નથી. આપણે ઘણા વખત કહીએ ભગવાન કેટલા નિષ્ઠુર છે, એમ કે આ શું ધરતીકંપ આવ્યો અને કેટલા નાના નાના બાળક 5-5 વર્ષના, 6-6 વર્ષના લૂલા લંગડા કરી મૂક્યા, કેટલાને બેરા કરી મૂક્યા, અને કેટલાને મૃત્યુ આપી દીધું. તો એ બિચારા નાનલા છોકરાનો શું દોષ? આપણે કહીએ એને કર્મનું ફળ મળ્યું, તો એટલા છોકરાને શું ખબર હોય કર્મના દોષની? તે આવી સજા મળે. થાય ને એવું? કોઈ પ્રશ્ન કર્યા તમને અત્યાર સુધીમાં? તો એકચ્યુઅલી જ્યારે મૃત્યુ પામીએ છીએ આપણે, ત્યારે આપણું આ સ્થૂળ શરીર નાશ પામે છે. મન, બુદ્ધિ, અહંકાર અને આત્મા તો બીજા શરીરમાં જતું રહે છે. એ બધું લઈને જતું રહે છે. સ્થૂળ શરીર બદલાય છે ખાલી. અને આપણે આ જીવનમાં જે ભોગવીએ છીએ એ મનથી ભોગવીએ છીએ. રસગુલ્લાનો જે આનંદ છે એ મનમાં છે. કેને કોઈ સ્પર્શ ભોગવવા માંગે તો પુરુષના સ્પર્શ તો સ્પર્શ જ છે. એ પુરુષના શરીરને અડે કે સ્ત્રીના શરીરને અડે, પણ સ્ત્રીના શરીરને અડવાથી એને આનંદ ઉત્પન્ન થાય. એ જે આનંદ છે એ મનમાં છે. એને આંખે પાટા બાંધી દઈને કોઈ સ્પર્શ કરે તો ખબર થોડી પડે કે સ્ત્રી છે પુરુષ. તો એ મન, બુદ્ધિ ને અહંકાર એટલા બધા સંકળાયેલા છે. એટલે જે પણ ભોગવે છે એને અનુભવ થાય છે, એને એ મન, બુદ્ધિ, અહંકાર દ્વારા થાય છે. અને એ જ વેદના જ્યારે એને બીજા શરીરમાં ભોગવવામાં આવે ત્યારે પણ એ વેદના કોણ અનુભવે છે? મન, બુદ્ધિ ને અહંકાર. શરીર તો ખાલી માધ્યમ હોય છે એને આપવા માટેનું. એટલા માટે એને બીજા શરીરમાં એ પ્રાપ્ત થાય છે. ઘણી વખત કર્મના નિયમ વ્યક્તિગત રીતે મળતા હોય, ઘણી વખત સમૂહમાં ભગવાન ભેગા કરે, એક હાથે બધાના કર્મફળ ભેગા થયા એક પ્લેનમાં ભેગા કરી દે, અને જેને બચાવવાનો હોય તેનું પ્લેન છોડાવી દે. ભગવાન રોલ, મેં તમને કીધું ગયા વખતે, રોલ ઓવર કરે સિચ્યુએશન. દરેક વ્યક્તિને એક સેકન્ડ સિચ્યુએશન રોલ કરે. ભાઈ આને અત્યારે બહુ સ્પીડમાં જાહે વૃંદાવન, દિલ્હી, તો આગળ ટ્રકમાં એક્સિડન્ટ છે એટલે આને ટ્રાફિક જામમાં ફસાવી દેવા દે અડધો કલાક વધારે. એટલે આપણે શાંતિથી બેસી રહ્યા. અને જ્ઞાન હોય તો આવા ટ્રાફિકમાં 15-20 હજારની નુકસાન કંઈ નહીં, ભગવાનની ઈચ્છા થશે. જ્યારે સિચ્યુએશન જ આપણા હાથમાં નથી તો એ ભગવાન કંઈક ભગવાનનો કંઈ પ્લાન છે એમ સમજવું જોઈએ. આપણા હાથમાં સિચ્યુએશન નથી ત્યારે. બોલો. હજી મહારાજની વાર છે. ઓકે. એટલે અમારા મહારાજ હમણાં આવવાના છે એટલા માટે. તો આવી રીતના સામૂહિક કર્મ એટલે બધાને ભેગા કરી દે, અને બધાને સુનામી આવે. હમણાં જો આ શું આવ્યું પેલું કોરોના આવ્યા, લાખો લોકોને મારી નાખ્યા. એક ઘરમાં 2 જણા રહે, એક જણે કોરોના થઈ જાય ને એની કેર કરવાવાળી એની વાઈફ એની હાથે આખી દિવસ હોસ્પિટલમાં રહી તો એને કંઈ નહીં થયું ને પેલાને કંઈ કોન્ટેક્ટમાં જ નહીં હતો ને એને કોરોના થઈ ગયો. જોયું છે તમે? એવા બહુ અનગિણત કિસ્સાઓ છે, એવા અગણિત કિસ્સાઓ છે કે જેમાં
પતિને હોસ્પિટલમાં એડમિટ કરી દે, એ તો ગામડામાં રહેતો હોય, કોઈના કોન્ટેક્ટમાં નહીં હોય, અને કોરોના થઈ જાય. અને પેલી સ્ત્રીએ આખો મહિનો એની કેર કરી હોસ્પિટલમાં, બીજા તો કોઈ કેર નહીં કરે, તો વાઈફ કેર કરે. વાઈફ કેર કરી તો બિચારાને વાઈફને કંઈ નહીં થયું, પછી મહિના પછી પેલો મરી જાય. કોણ? એટલે આવી રીતના બહુ બધાને ભેગા કરીને માર્યા ભગવાન, લાખો, 10 લાખ ઉપર મરી ગયા. પેપરમાં જે આંકડા આવે તો બધા ખોટા આવે. એક પાપ से दूसरे पाप कैसे होते? હવે પાપની જે ક્રમ છે એ કેવી રીતના થાય? અને એક પાપ કર્મથી બીજું પાપ કર્મ કેવી રીતના સર્જિત થાય છે? તો અવિદ્યા. પહેલું શું છે? અજ્ઞાન. આપણે ગુરુકુળમાં ભણ્યા નથી. બચપણમાં દરેક વ્યક્તિ ગુરુકુળમાં ભણવો જોઈએ. એને સુખી થવું હોય કે એણે એના છોકરાને સુખી કરવા હોય, છોકરાને સુખી કરવા હોય તો એણે શું કરવું પડે? ગુરુકુળમાં ભણાવવા જોઈએ એના છોકરાને. એ આપણે ભણ્યા નથી ને આપણે આપણા છોકરાને ભણાવતા નથી, એટલે અવિદ્યા થાય છે એને. આ જગત વિશેની અવિદ્યા. એનાથી હું કૂટમ. કૂટ એટલે શું? એના મનમાં પ્રવૃત્તિ છે, વૃત્તિ છે. અહીંયા કુટુંબ. हरे कृष्ण. क्या? हाँ तो मत करो ना, चलो मैं आता हूँ. मैं आता हूँ, चलो ठीक है. આ કુટુંબ એટલે કુટુંબ એટલે એનામાં એક વૃત્તિ છે, એણે એક વખત અનુભવ્યું છે, એના લીધે બીજ એને કરવાનું મન થાય છે, એટલે એને બીજમ. બીજમ એટલે એને કરવાનું મન થાય એટલે એ પાપ કરે. એના મનમાં વિચાર ચાલવા માંડે, એટલે એક દિવસ બેંક લૂંટવાનો પ્લાન કરેલો હોય, એક વખત ભવિષ્યમાં બેંક લૂંટીને કમાઈ ગયો હોય, એટલે પાછું લૂંટવાનો પ્લાન મનમાં આવે, અને લૂંટવાનો પ્લાન આવે એટલે પાપ કરે. એટલે એનું અપ્રારબ્ધ ફળ થઈ ગયું. લૂંટી લીધી, હવે બેંકને લૂંટી લીધી. આપણે જોયું છે 6 ડે સેશનમાં. તો લૂંટી લીધી, હવે એને ફળ નથી મળ્યું, પણ એને લીધે એને શું, જેમ કે દારૂડિયો દારૂ પી લીધો, હવે એક વખત દારૂ પીધો એટલે એને પાછું દારૂ પીવાનું મન થશે. એ પીધો છે કારણ કે મન કહે કે પેલું કર, બહુ મજાનું છે, એટલે પાછું એના દ્વારા બીજ સર્જાય અને એ પાછું કરે, એમ ચક્કર ચાલ્યા કરે. પણ એ અપ્રારબ્ધ છે, એક દિવસ પ્રારબ્ધમાં પરિણામે. એક દિવસ નક્કી થાય કે હવે આને સજા થવાની છે, મળવી જોઈએ, પકડાઈ જાય, અને પછી એને સજા મળે, કેસ ચાલે ને સજા મળે, એટલે કર્મનું ફળ. બહુ જન્મ ખોટું ખાયા કરીએ, જે નહીં ખાવાનું ખાયા કરીએ, પછી એનું ફળ મળવાનું પ્રાપ્ત થાય, અને પછી ફળ પ્રાપ્ત થાય ને અહીંયા કાણું પડી જાય. માવો ખાય તો શું થાય? લોકો કહે પ્રભુજી મારે તો માવો ખાવા દા વગર ચાલે જ નહીં. તો ભગવાન કહે મારે કાણું પાડ્યા વગર નહીં ચાલે. તો આવી રીતના પ્રારબ્ધ. પૂર્વ જીવન કે लिए पाप कर्म के लिए सजा अभी क्यों? પૂર્વ જીવન में કોઈ આપણે પૂર્વ જન્મમાં પાપ કર્યું હોય તો આ જન્મમાં પાપ એનું પરિણામ કેમ ભોગવવું પડે? કારણ કે આપણું શરીર નથી ભોગવતું, હું બોલે મન બુદ્ધિને અહંકાર ભોગવે છે. તો એ ફળ જ્યારે પાકે, એને પરિણામ જ્યારે આવે, એને નક્કી થાય અમુક વાતાવરણ, ત્યારે એને ફળ મળે. એટલા માટે એ વાતાવરણ જ્યારે એનું સર્જાય ત્યારે એને ફળ પ્રાપ્ત થાય છે. જેવી રીતે અહીંયા ધક્કો લાગી ગયો, પણ એ ફરતો અહીંયા આવે ત્યારે એના પર પુસ્તક પડશે. તો એવી રીતના આમાં જેમ સમય લાગે છે, એમ આપણે જે પાપ કર્મ કરીએ છીએ એનો એવી રીતે સમય લાગે છે. મેં કર્મ કે નિયમો કે અંજાન થા. ઘણી વખત લોકો કહે કે મને કર્મનો ફળ શું પ્રાપ્ત થવા જોઈએ, મને તો કર્મનો ફળ જેવું કંઈ છે એવું ખબર જ નહીં હતી. લોકો કહે ને, પણ અગ્નિમાં તમે હાથ નાખો તો અગ્નિ દજાવી દે કે નહીં દજાવી દે? અગ્નિ એમ થોડું એના કરે ભાઈ જોજે મને મારા અંદર હાથ નાખશે તો તું દાજી જઈશ. અગ્નિ નહીં કહે, તમારે જાણી લેવાનું છે કે અગ્નિમાં હાથ નાખવાથી તમે દાજી જશો. ટ્રેનની ટિકિટ લીધા વગર ફર્સ્ટ ક્લાસની ટ્રેનની ટિકિટ લઈ લેવું અને પછી બેસી જાઓ ટ્રેનમાં, તો ટીસી આવશે ને દંડ કરશે. અહીંથી બધા
આપણે બધા જઈએ કારમાં બેલ્ટ નહીં પહેરીએ, અહીંયાથી આમ જઈએ તો મોબાઈલ પર વાત કરતાં કરતાં જઈએ, 2 વખત ફોટો આવી જાય ઘરમાં મોબાઈલ હાથેનો, 1000 રૂપિયાનો ફોટો આવે ને, ઘણાને આવ્યા કે નહીં આવ્યા, 1000 રૂપિયાવાળો 500 રૂપિયાવાળો ફોટો આવી જાય ઘરે, એટલે પછી સાવચેત થઈ જઈએ. એટલે સજા મળે તો આપણે સાવચેત થઈએ, આપણે થર્ડ ક્લાસ બુદ્ધિવાળા. એટલે આ કર્મના ફળથી અજ્ઞાનતા એ એને બચવાનું કારણ પેલું નથી ઉપાય, જાણી લેવું જોઈએ. ખ્યાલ આવે? ક્યાં પુણ્ય કર્મો છે પાપ ધૂલ જાતે હે. ઘણી વખત લોકો એમ વિચારે કે હું પુણ્ય કર્મ કરીશ. ઘણા વખત લોકો આખી જિંદગી દારૂ પીવે, માંસ ખાય, અસ્ત્રી નૈતિક સંબંધ બાંધે, અને પછી ગઢા થાય ત્યારે એ નક્કી કરે કે હવે મારા બહુ પાપ મેં તો કર્યા છે, હવે હું પુણ્ય કરી લઉં, થોડુંક હિમાલયમાં કેદારનાથ જઈ આવું, બદ્રીનાથ જઈ આવું, બધા તીર્થધામમાં ફરી આવું, એથી કરીને મારા પાપ ધોવાઈ જાય. કરે ને લોકો એવું, દાન પુણ્ય કરી દેવું થોડુંક, એટલે મારા પાપ ધોવાઈ જશે. તો આ જગતમાં પણ આપણે એક મેં 5 મિનિટમાં ફોન કરતા હું. ઘણી વખત કોર્ટમાં કેસ થાય તો એમ કે મેં પેલા ભાઈને ડૂબતો હતો ને બચાવ્યો, હવે 5 વર્ષ પછી અમારે બીજો વાંકો ચાલ્યો એટલે મેં એને મારી નાખ્યો, તો મેં પેલો બચાવેલો, હવે આને મારી નાખ્યો, તો બેઉ ઇક્વલ થઈ ગયું, મને મુક્ત કરો. ચાલશે? નહીં ચાલે ને. તો ભગવાનના ધામમાં કાંઠી ચાલે? પાપનું ફળ પાપમાં ભોગવવું પડે, પુણ્યનું ફળ પુણ્ય તરીકે ભોગવવું પડશે. બેઉ કપાશે નહીં. કેવી રીતે કપાય તે હવે આવતા રવિવારે જોઈશું. હરે કૃષ્ણ. બહુ ફોન આવ્યા કરે છે.